ગુડ મોર્નિંગ મારા ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું નીકળી ગયો છું નવી ટ્રીપમાં અને મારી સાથે છે મારા કાકા દિનેશ કાકા. જય માતાજી કાકા. જય માતાજી. તો આજે છે ઇન્ડિપેન્ડન્સ ડે, 15 ઓગસ્ટ. જો હેપી ઇન્ડિપેન્ડન્સ બધાને, અને આઝાદી બધાને મુબારક એવી મારી આશા. પણ એકચ્યુઅલી ચલો એ વાતે હું પછી વાત કરીશ આઝાદી બાબતે. તો અત્યારે જઉં છું કસ્ટમરને લેવા માટે. કસ્ટમરને લઈ અને જઉં છું દ્વારકાધીશ. તો બોલો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ છે મારા કાકા દિનેશ કાકા. સગામાં કંઈ નથી પણ બહુ ખાસ છે. તો ચલો મળીએ પછી. ભાઈ કસ્ટમરના ઘરે પહોંચી ગયો છું. અત્યારથી જ એનો બિહેવિયર એવો છે કે મારા 4 દિવસ બહુ ખરાબ જવાના છે. કેમ કે એટલો એટીટ્યુડ બતાવે છે, આ નહીં તે નહીં ને પેલો નહીં ફાણાનું ઢીમકુન બધું કર્યા કરે છે. તો હવે જોઈએ કેવા દિવસો નીકળે છે. રસ્તામાં ઉતારું, મારું ફાડું, શું કરું કાંઈ ખબર નહીં પડતી. સવારમાં મગજ ખાલી કરી નાખ્યો ભાઈ 6 વાગ્યામાં. તો ચલો હવે જોઈએ આગળની જર્ની કેવી નીકળે છે. આ 4 દિવસ કેવા નીકળે છે, કેટલો હેરાન કરે છે એ મને. આ તો પછી ઉલટું થઈ ગયું, પછી હું એને બે ખરાબ રીતે હેરાન કરી નાખું. એને ખબર પડે કે ડ્રાઈવરની જોડે આંગળી નહીં કરવાની. તો ચલો મળીએ, આવી ગયા છે. તો મારા ફ્રેન્ડ્સ, હજુ અમદાવાદથી 60 કિલોમીટર આવ્યો છું. જસ્ટ 60 કિલોમીટર હજી કવર કર્યું છે. અને આ 60 કિલોમીટરની અંદર એણે મને 6000 કિલોમીટરનો અનુભવ કરાવી દીધો. એટલી હરામી અને એવી પાર્ટી છે, નહીં બોલું મારે ભાઈ. તો સમજી જાઓ યાર, તમે યુએસથી આવ્યો છો એનો મતલબ એ નહીં કે અહીંયા યુએસના રૂલ્સ લાગુ પડે. રસ્તામાં ખાડાઓ આવે છે અને ખાડા સાઈડમાં બીજી ગાડી આવતી હોય ને આપણા ટાયરની અંદર ખાડો આવી જાય તો ડ્રાઈવરો શું વાંક છે? તો બૂમા બૂમ ચાલુ કરે છે. તો પડ્યા રહો ને તમારે યુએસમાં. બહુ મોટા એનઆરઆઈ થઈ ગયા તો પોતાનો દેશ છોડીને બહાર જાય છે અને ત્યાંના વખાણ કરે છે. પેદા અહીંયા થયા. શું કહેવાનું યાર આ લોકો આ વાત જેવાને. મારે બોલવી છે ભરી ભરીને યાર, બોલવી છે. યાર ગમ ખાઈ જવું પડે છે યાર. એકલામાં બૂમો પાડી લઉં, જે કોઈ સાંભળતું ના હોય ને ત્યારે એકલામાં બૂમો પાડી લઉં ને મનનું ખાલી કરી નાખું છું. શું અમે જાનવર છીએ? માણસની ઓલાદ નથી? સલાવ 2 પૈસાનો પાવર આવી ગયો તો એની ગાણમાં શું સમજે? અમે પૈસા વાળા છીએ, અમારી જોડે પૈસા નથી. નોકરી કરીએ છીએ તો ઈમાનદારીથી કમાઈને કરીએ છીએ. કોઈની લૂંટફાટ નહીં કરતા, કોઈની ચોરી નહીં કરતા. હશે એની મોટે પોસ્ટનો કેટલા પગારનો હશે? 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ નો પગાર? ના આદર ભગત આવી ગયો ટણી કરવા માટે. રિયલમાં એવી ઈચ્છા થાય ને કે સાઈડમાંથી પાઇપ કાઢી અને ધોઈ નાખું સાલાવને. દિમાગની તો હકીકતમાં ના માણેક ચોક કરી નાખી અમારી. 60 કિલોમીટરની અંદર મારે હજુ 450 કિલોમીટર કાપવાના છે ને 4 દાડાની જોડે રહેવાનું છે. તમે વિચારો 4 દાડા હું કેમ સહન કરીશ આ લોકો જોડે? કોઈક તો યાર કંઈક તો માણસાએ રાખતા શીખો. હું એટલે જ યુટ્યુબમાં બોલું છું કે આ લોકો તો ના સમજે. ચલો એ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય, તમે લોકો શેર કરો અને આ વસ્તુ આગળ વધારો કે ડ્રાઈવરની જાત છે, માણસ છે, કોઈ જાનવર નથી કે કૂતરો બિલાડો કે પેલો નથી. ભૂંડની જેમ તમે લોકો અમારી જોડે વર્તન કરો છો.
એક કમ્યુનિટી એવી છે આપણા હિન્દુમાં, હું નામ નહીં બોલું નહીંતર બહુ ખરાબ થઈ જશે, સૌથી ખરાબ બિહેવિયર એનું જ છે જે આ છે. હું નામ નહીં બોલી શકતો. મને નફરત છે આ કમ્યુનિટી ઉપર. અને જેટલી વાર આ કમ્યુનિટીને લઈને હું બહાર ગયો છું ત્યારે મારા કાંઈક ને કાંઈક ઇન્સિડન્સ થયેલા છે. છોડો યાર, જિંદગી છે ભાઈ, મારે તો ગમ ખાવાની છે. કદાચ તમે ગમ ખાતા બચી જાઓ, આ વસ્તુ આગળ વધારો તો સારી વાત છે યાર. તો મારા ફ્રેન્ડ્સ, પહોંચી ગયો છું જામનગર. હોટલમાં જમવા ઉભો રહ્યો છું. મેં જમી લીધું છે અને કસ્ટમર હજુ જમે છે. ભલે જમતા, જ્યાં સુધી જેટલા મારાથી આઘા રહે, મારાથી દૂર રહે, વધારે સારું છે. કેમ કે મારું ટેમ્પરેચર અહીંયા સુધી તો પહોંચ્યું છે. અહીંયા ના પહોંચે ને બસ એના પહેલાં હું દ્વારકા પહોંચાડી દઉં અને ચૂપચાપ ગાડીમાં પાર્કિંગમાં ગાડી નખાઈ ઊંઘી જાઉં. કેમ કે બહુ ખરાબ હાલત કરી છે એ લોકોએ મારી, બહુ એટલે બહુ જ ખરાબ. અને ભલે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે મારા વિડીયો લાઈક કરે છે, શેર કરે, કમેન્ટ બી કરે છે, પણ એ લોકોને હું ખાલી એટલું કહું છું, મારા ફ્રેન્ડ્સ, આ વિડીયોને શેર કરો યાર. જેથી કરીને જો તકલીફ હરેકના લાઈફમાં હોય, પણ એકબીજાનાથી ચેન બનવામાં વાર નથી લાગતી. જો આપણે ચેન બનાવશું ને તો બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને વહેલા થશે. આજે એક લાકડી તોડું ને તો 1 સેકન્ડમાં તૂટી જશે, પણ 5 લાકડી જોડે પકડીને તોડીશ ને તોડવામાં વાર લાગશે. તો આપણે ચેન બનાવી છે યાર. નાનો માણસ છું, ડ્રાઈવર છું, તો મારા ગ્રુપની અંદર, મારા સબસ્ક્રાઈબરની અંદર જેટલા બી લોકો મારા વિડીયો જોવે છે, ભલે 10 જણા જોતા હોય, 10 જણા લોકો યાર તમારા ગ્રુપમાં શેર કરો. હું ખાલી એટલું કહેવા માંગુ છું યાર, તમે એટલું તો કરી શકો ને, કે એટલું બી નહીં કરી શકતા તમે લોકો. મારા ફ્રેન્ડ્સ છો તમે યાર, તમે એટલું બી નહીં કરી શકતા. આજે તમારી તકલીફમાં અમે ઊભા રહીએ છીએ. અમને આ એક કોમન તકલીફ છે જે દર 5 દિવસે અમને જોવા મળે છે. તો આ વસ્તુ શેર કરો ને આગળ વધારો યાર. કોક માણસ તો સારો બનશે ને આની અંદરથી, કોક માણસ તો સારો બનશે. અને કોઈક માણસ આપણને એપ્રિશિએટ કરશે ને, હું એને છે ને સેલ્યુટ કરીશ. અને હું મારા ગ્રુપમાં મારા ફ્રેન્ડ્સને સેલ્યુટ કરીશ યાર. પ્લીઝ આટલી વસ્તુ તો કરો મારા માટે. ચલો આગળની વાત બાકી પછી કરીએ. તો મારા વાલા ભાઈઓ મિત્રો, આજનો દિવસ અહીંયા જ પૂરો કરીએ, વ્લોગને પૂરો કરીએ. કેમ કે દિમાગ પૂરેપૂરો આઉટ છે, મગજની હટી ગઈ છે. આજે હું વધારે વાત નહીં કરી શકું, અને જો વધારે વાત કરવા દઈશ તો ના બોલવાનું બોલાઈ જશે. અને હું નથી એવું ઈચ્છતો કે તમારા અથવા તમારા ફેમિલી મેમ્બર્સ આ વ્લોગ જોઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે. તો મારા મિત્રો પ્લીઝ આજનો દિવસ મને માફ કરજો. દ્વારકા પહોંચી ગયો છું. રાતે હું મારી રીતે જમી લઈશ, જમીને સૂઈ જઈશ આરામથી. અત્યારે તો ગાડીમાં બેઠો છું, આરામ કરું છું. અત્યારે વાગ્યા છે 7:15. હવે કાલે સવારે મળીએ આપણે. સોરી, આજે હું વધારે તમને કંઈ નહીં બોલી શકતો. તમને પગે પડીને માફી માગું છું, પણ કંઈ નહીં. ચાલો, કાલે કંઈક નવું થશે. ભગવાન જે કરે છે એ હંમેશા સારા માટે જ કરે છે, એવું માની ચાલીએ આપણે. તો મળીએ કાલે. ચલો, ગુડ નાઇટ. જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લો. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને હા, જેમ હું મારા દિલની વાત કરું છું, હું ડ્રાઈવર છું, મારી તમને સિચ્યુએશન તમારી જોડે શેર કરું છું, એમ તમે લોકો બી તમારી વસ્તુ મને શેર કરો. એની ઉપરથી મને બી શીખવા મળશે અને એની ઉપર બી હું કંઈક બોલી શકીશ. તો ચલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.